યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએમસી ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે, એમની હત્યા કરવામાં આવી છે. આ ઈલાબેન સોલંકી છે એ સંજય ભારતી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારતી દ્વારા જ ઈલાબેનની ઓશિકાથી મોઢું દબાવી અને હત્યા કરવામાં આવી છે. બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે. આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે. આરોપી શું કામ કરે? આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. સંતાનમાં કોઈ હાથમાં પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે? ના, એમને અત્યારે હાલ જે જોયું એ પ્રમાણે કોઈ ઈજાના નિશાન મળેલા નથી અને જે ઈલાબેન છે એમને 13 વર્ષનું એક સંતાન છે એમના પહેલાં લગ્નના. બનાવ તો કાલ સાંજે જ બન્યો હોય. મારા ઘરનાનો ફોન આવ્યો મને સવારે કે અહીંયા ઈલાબેનને આ રીતના થયું છે, તમે ઘરે આવતા રહ્યો ગામેથી. મૃતક તમારા શું થાય છે? મૃતક એને અમારે પાટલા આવું થાય પૂરી સાથે રહેતા હતા? એ ઘરવાળા રહી ઘરવાળા કાયદેસર લગ્ન છે કે મૈત્રી કરાર કરેલા હતા. ઈલાબેન કેટલા વર્ષથી મૈત્રી કરાર કરેલ છે? 5-6 મહિના થયા છે. અહીંયા કેટલા સમયથી રહેતા? અહીંયા 2 મહિનાથી. છોકરો તમે અહીં જાઓ છો? ના, હું અહીં નથી, હું નાણા વચ્ચે છું. તમને કેવી રીતે ખબર? મને એને મારા ઘરનો ફોન આવ્યો કે એને તો ખબર પડે ને પછી. બંને વચ્ચે કોઈ ઝઘડો કે એવું કંઈ? નહીં, એવું કઈ આ લોકો નથી કહેતા કે બે માણસ બાજે છે. સંતાનોમાં ઈલાબેન સંતાનમાં એક છોકરો છે, 7મું ભણે છે. અહીં ફોન નથી લાગતો એટલે થોડી ઘણી સંખ્યા.